નમસ્કાર ખેડૂત મિત્રો જો તમે ખેડૂત છો અથવા પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આજે આપણે વાત કરીશું કે 16મો હપ્તો ન આવ્યો હોય તો શું કરવું, આગામી હપ્તો ક્યારે આવશે, બાકી ખેડૂતોને 4000નો હપ્તો મળશે, આગામી હપ્તા માટે જરૂરી કામો જે તમારે આજે જ પૂર્ણ કરી લેવા જોઈએ વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો સૌપ્રથમ જોઈએ તો કેન્દ્ર સરકાર ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે। પાત્ર ખેડૂતો આ યોજનામાં જોડાઈને આર્થિક લાભ મેળવી શકે છે। પીએમ કિસાન યોજના હેઠળ સરકાર દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપે છે, એટલે કે ખેડૂતોને વાર્ષિક કુલ 6000 રૂપિયાનો લાભ મળે છે। 28 ફેબ્રુઆરીના રોજ સરકારે 16મો હપ્તો બહાર પાડ્યો છે, જેનાથી અંદાજે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો છે। મિત્રો, 16મો હપ્તો ન આવ્યો હોય તો તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, પીએમ કિસાન યોજનાના પૈસા તમારા ખાતામાં ન પહોંચવાના ઘણા કારણો હોઈ શકે છે। તેમાં ઈ-કેવાયસી, તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક ન થવું અને નામ કે દસ્તાવેજોમાં વિસંગતતાઓ જેવી બાબતોનો સમાવેશ થાય છે। જો તમે બધું બરાબર ભર્યું હોય અને તમે આ યોજના માટે પાત્ર છો તો તેમના વિશે ફરિયાદ કરી શકો છો। સૌથી પહેલાં તમે પીએમ કિસાન યોજનાની વેબસાઇટ પર જઈને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો। અહીં તમારા ખાતામાં પૈસા ન આવવાનું કારણ જાણી શકશો। મિત્રો, જો તમારું સ્ટેટસ એકદમ સારું છે અને તેમ છતાં તમારા ખાતામાં રકમ આવતી નથી તો તમે પીએમ કિસાન ICT@gov.in પર મેલ મોકલીને મદદ માટે પૂછી શકો છો। આ સિવાય તમે પીએમ કિસાન યોજનાના હેલ્પલાઇન નંબર 155261 અને 1800115526 અથવા 01123381092 પર સંપર્ક કરી શકો છો। અહીં તમને મદદ મળશે અને તમને જણાવવામાં આવશે કે સ્કીમમાં અટવાયેલા પૈસા કેવી રીતે મેળવવા। મિત્રો, જો તમે 17મા હપ્તાનો લાભ મેળવવા માંગતા હો તો તમારે ઈ-કેવાયસી કરાવવું જોઈએ। આ ઉપરાંત જમીનની ચકાસણી કરાવવી પણ ફરજિયાત છે। આ કાર્ય પૂર્ણ કરવાની ખાતરી કરી લેવી જોઈએ। મિત્રો, જો તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નથી તો તરત જ આ કામ પૂર્ણ કરો। જો તમે આમ ન કરો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો। મિત્રો, વિડીયોમાં આગળ જોઈએ કે 17મો હપ્તો ક્યારે આવી શકે છે। તો મિત્રો, 17મા હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ તે દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। આવી સ્થિતિમાં જૂન જુલાઈ વચ્ચે 17મો હપ્તો રિલીઝ થઈ શકે છે। મિત્રો, વિડીયોમાં આગળ જોઈએ કે બાકી ખેડૂતોને 4000નો હપ્તો મળશે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી 16મા હપ્તાનો લાભ મળ્યો નથી તો તેવા લોકોના ખાતામાં એકસાથે 2 હપ્તાના પૈસા આવશે, એટલે કે તેમના ખાતામાં 4000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો, ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે તેમના 16મા હપ્તાના પૈસા મળ્યા નથી। જો કે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેના કારણે આ ખેડૂતોને હવે 2000 રૂપિયાના બદલે 4000 રૂપિયાનો હપ્તો મળશે। અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો અને બીજા મિત્રોને શેર કરો। અને હા મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો, જેથી કરીને પીએમ કિસાન યોજના અને ખેડૂતોને લગતી તમામ માહિતી તમને સૌથી પહેલા મળતી રહે। હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। આભાર મિત્રો।